આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિશ્વની અગ્રણી દરિયાઈ અર્થવ્યવસ્થા તરીકે આગળ વધવા માટે ખૂબ જ ગંભીર છે. 78 દીવાદાંડીને અડીને પર્યટન વિકાસ માટે એક કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગૃહ નિર્માણ લોનના વ્યાજદરને ઘટાડીને 6.7% કર્યા. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા સુગમ્ય ભારત એપ વિકસાવવામાં આવી. યુપીઆઈએ ગયા મહિનામાં 4,25,000 કરોડ રૂપિયાની ચૂકવણી દ્વારા અંદાજે 2.25 અબજ વ્યવહાર નોંધાવ્યા. અને રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીનું જોડાણ કરીને સંસદ ટીવી કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિશ્વની અગ્રણી દરિયાઈ અર્થવ્યવસ્થા તરીકે આગળ વધવા માટે ખૂબ જ ગંભીર છે. ભારત આ ક્ષેત્રમાં કુદરતી રીતે અગ્રેસર છે, એટલે સમુદ્રી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે દેશ મોટી સફળતા હાંસલ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર વિવિધ સુધારાઓ દ્વારા વૈશ્વિક કક્ષાનું મેરીટાઈમ માળખું બનાવવા પર ભાર આપે છે. 3 દિવસીય મેરીટાઈમ ઇન્ડિયા સમિટની બીજી આવૃત્તિનું આજે ઉદઘાટન કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ સરકારે બંદર ક્ષેત્રે રોકાણ વધારીને દરિયાઈ ક્ષેત્રના સુધારા માટે વિવિધ પગલાં લીધા છે. દરિયાઈ ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું કે આ પગલાં દરિયાકાંઠાના આર્થિક ક્ષેત્ર સાથે બંદરોને જોડવા, બંદરો આધારિત શહેરોમાં સ્માર્ટ સિટી બનાવવા અને બંદરોની નજીક વૈશ્વિક ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે સરકારે $31 અબજ વધુ રોકાણ કરી શકાય તેવા 400 પ્રોજેક્ટની યાદી તૈયાર કરી છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ અમલીકરણ માટે $82 અબજ 574થી વધુ પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાપુ પ્રદેશોના માળખાગત સર્વાંગી વિકાસ શરૂ કરવામાં આવ્યા છે અને સરકાર મોટા બંદરો પર પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગ પર ભાર મૂકે છે. 6 વર્ષમાં મોટા બંદરોની ક્ષમતા બમણી થઈ છે, તો ભારતીય ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવીને અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદ મેળવી છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે સરકાર 2030 સુધીમાં 23 જળમાર્ગોનું સંચાલન કરવાનું લક્ષ્ય ધરાવે છે અને ભારતીય બંદરો પર ઉતરતા કે નિકાસ થતા કાર્ગોની રાહ જોવાનો સમય ઘટાડ્યો છે. 78 દીવાદાંડીને અડીને પર્યટન વિકાસ માટે એક કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારતીય બંદરોમાં રોકાણ કરવા વિશ્વભરના ખાનગી ક્ષેત્રને આગળ આવવાનું આમંત્રણ આપ્યું છે. હાલ સરકાર ઘરેલું જહાજ બાંધકામ ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અગાઉ શ્રી મોદીએ મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030નું ઈ-બુકનું વિમોચન કર્યું હતું. તેમણે સાગર મંથન મર્કન્ટાઇલ મરીન ડોમેસ્ટિક સેન્ટર પણ શરૂ કર્યું, જે દરિયાઈ સલામતી અને બચાવ ક્ષમતા તથા દરિયાઈ પર્યાવરણની સુરક્ષા વધારવા માટેની માહિતી સિસ્ટમ છે. પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની 27મી માર્ચે યોજાનારી પહેલા તબક્કાની ચૂંટણી માટેના જાહેરનામા આજે બહાર પડ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 5 જિલ્લાઓની 30 બેઠકો માટે પહેલા તબક્કામાં મતદાન થશે. આ તબક્કા માટે 9મી માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. બીજા દિવસે તેની ચકાસણી થશે. ઉમેદવારી પત્રો 12મી માર્ચ સુધી પાછા ખેંચી શકાશે. બંગાળ વિધાનસભાની ચૂંટણી 8 તબક્કામાં યોજાવાની છે. એવી જ રીતે આસામ વિધાનસભાની 47 બેઠકોની ચૂંટણી પહેલા તબક્કામાં યોજાશે. આસામમાં પણ 3 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગૃહ નિર્માણ લોનના વ્યાજદરને ઘટાડીને 6.7% કર્યા છે. બેંકે આજે કરેલી જાહેરાત અનુસાર 75 લાખ સુધીની લોન માટે 6.7 અને 75 લાખથી વધુની લોન ઉપર 6.75% વ્યાજ લાગુ પડશે. વ્યાજ પરની આ છૂટછાટ લોનની રકમ અને ધિરાણ લેનારના સિબિલ સ્કોર પર આધારિત રહેશે. આ ઓફર સમગ્ર માર્ચ માસ દરમિયાન એટલે કે 31 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે અને આ સમયગાળામાં પ્રોસેસિંગ ફી ઉપર માફી આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો યોનો એપ્લિકેશન દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. તેમને 5 બેઝિસ પોઈન્ટની વધારાની વ્યાજની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ લોન લેનાર મહિલાઓને વધારાના 5 બેઝિસ પોઈન્ટની છૂટ આપવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સુગમ્ય ભારત એપ અને એક્સેસ ધ ફોટો ડાયજેસ્ટ નામની એક પુસ્તિકા લોન્ચ કરી. એપ્લિકેશન અને હેન્ડબુક દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. શ્રી ગેહલોતે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ એક મોબાઈલ એપ્લિકેશનની કલ્પના કરી હતી જેમાં દિવ્યાંગજન અને અન્ય લોકો દ્વારા સાથે જોડાયેલા પ્રશ્નો માટે જનભાગીદારીથી જોડી શકાય. આ એપ્લિકેશન 5 મુખ્ય સુવિધાઓ પૂરી પાડે છે, જેમાંથી 4 પર્યાવરણ, વાહન વ્યવહાર, માહિતી ટેકનોલોજી ક્ષેત્રે ફરિયાદોની નોંધણી, પ્રતિભાવ અને લોકો દ્વારા જનભાગીદારી તરીકે સૂચવવામાં આવેલી બાબતોનો સમાવેશ થાય છે. એન્ડ્રોઈડ યુઝર્સ પ્લે સ્ટોર પરથી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. iOS સંસ્કરણ 15મી તારીખ સુધીમાં ઉપલબ્ધ થશે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અથવા યુપીઆઈએ ગયા મહિનામાં 4,25,000 કરોડ રૂપિયાની ચૂકવણી દ્વારા અંદાજે 2.25 અબજ વ્યવહાર નોંધાવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ યુપીઆઈ ફેબ્રુઆરી મહિનાના 28 દિવસમાં પણ સરેરાશ વ્યવહાર મૂલ્યના સંદર્ભમાં પાછલો રેકોર્ડ જાળવી રાખવામાં સક્ષમ છે. ડિજિટલ પેમેન્ટ્સમાં ફોન પે ગૂગલ પે કરતાં આગળ રહ્યું છે. તમામ બેન્કોમાં યુપીઆઈ વ્યવહારમાં સ્ટેટ બેન્કે કામગીરીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને હવે એક કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેવાના નિવૃત્ત અધિકારી રવિ કપૂરની સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. સંસદ ટીવી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ 2 અલગ અલગ ચેનલ પર પ્રસારિત કરે છે. બંને ચેનલોને એક કરવા માટે રચાયેલી સમિતિના અહેવાલને આધારે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના સભાપતિ ઓમ બિરલાએ સંયુક્તપણે આ નિર્ણય લીધો છે. સમિતિ દ્વારા દર્શકોને સંસદના કામકાજ અંગે અને વધુ જાણકારી આપવા અંગે નીતિ ઘડવા પણ ભલામણ કરાઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી હજુ પૂરી થઈ નથી, ત્યારે સત્તાવાર રીતે બહાર પડેલી રાજ્યકક્ષાની છેલ્લી માહિતી આ પ્રમાણે છે. ભાજપને જિલ્લા પંચાયતમાં 771, તાલુકા પંચાયતમાં 3236 અને નગરપાલિકામાં 2027 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં 162, તાલુકા પંચાયતમાં 1201 અને નગરપાલિકામાં 375 બેઠક મળી છે. અપક્ષને જિલ્લા પંચાયતમાં 3, તાલુકા પંચાયતમાં 112 અને નગરપાલિકામાં 168 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતમાં 2, તાલુકા પંચાયતમાં 31 અને નગરપાલિકામાં 9 બેઠક મળી છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીને જિલ્લા પંચાયતમાં 1, તાલુકા પંચાયતમાં 4 અને નગરપાલિકામાં 6 બેઠક મળી છે. જ્યારે અન્ય વિજેતાઓને ફાળે ગયેલી બેઠકની સંખ્યા જોઈએ તો જિલ્લા પંચાયતમાં 4, તાલુકા પંચાયતમાં 16 અને નગરપાલિકામાં 24 બેઠક તેમના ફાળે ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત બદલ મતદારોનો આભાર માન્યો છે. પોતાના ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન ગુજરાત કરે છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપને બહુ મોટી જીત આપવા બદલ ગુજરાતના મતદારોનો આભાર માનતું ટ્વીટ કરતાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિકાસને સમર્પિત નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા લોકોએ ભાજપને જીત આપી છે. મધ્યપ્રદેશના ખંડેવાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ નંદકુમાર ચૌહાણનું ગઈકાલે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેમની કોવિડની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ચૌહાણના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું છે કે શ્રી ચૌહાણ સંસદીય પ્રણાલીમાં પોતાના યોગદાન માટે હંમેશા યાદ રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિશ્વની અગ્રણી દરિયાઈ અર્થવ્યવસ્થા તરીકે આગળ વધવા માટે ખૂબ જ ગંભીર છે. 78 દીવા દાંડીને અડીને પર્યટન વિકાસ માટે એક કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગૃહનિર્માણ લોનના વ્યાજદરને ઘટાડીને 6.7% કર્યા. અને રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીનું જોડાણ કરીને સંસદ ટીવી કરવામાં આવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.